કેમ છો વડોદરાવાસીઓ? મજામાં? પાર્ટ 2માં તમારા બધાનું સ્વાગત છે. પાર્ટ 1 ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પાર્ટ 1 જોતા જજો. એન્ડ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને રોયલ મેળા ના ફર્યા હોય તો એકવાર જરૂર જજો ફેમિલી સાથે. ખરેખર બહુ જ ખૂબ જ મજા આવશે તમને બધામાં. ચાલો હવે પાર્ટ 2 તમે બધા એન્જોય કરો. ચાલો હવે તો ખરીદી કરી લઈએ. બૈરાઓ માટે, પછી નાના છોકરાઓ માટે, પછી આવું છે ઓ કન્યાચોરી, નાના ટેણીયા માટે. જો ઠંડી માટે કમ્પ્લીટ છે. ગેમ ઝોનમાં આવી ગયા છે આપણે. જોયો કેવું જોવે છે. ખરેખર વિડીયો સારો લાગે છે ને તમને બધાને? તો યાર સારું લાગતું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને આગળ શેર કરતા રહેજો. હજુ તો આગળ જોતા રહો, બહુ મજા આવશે.
અત્યારે રાતના વાગી ગયા છે 10 અને હું તો જોઈ શકો છો આયરો મેળો. અત્યારે મેં કારમાં બેઠો છું મારી ગાડીમાં અને હું બહાર આવી ગયો કેમ કે ગયા વર્ષ જેવું છે ને આ વર્ષે મજા નહીં છે, પણ ઠીક છે એટલે મેં આવી ગયો. બાકી મારી ફેમિલીમાં હોય લોકો, મારા મમ્મી મારા ભાભી મારી બોન બધા છે ને મેળામાં જ છે. તો નીકળશે હવે. મેં કીધું મેં તો જઉં છું કેમ કે ગયા વર્ષ જેવું મજા આ વર્ષે નહીં. રાઈડો બી બહુ ઓછા છે અને ગેમ ઝોન વગેરે શોપિંગ વગેરે જે કંઈ કરવાનું હતું એટલું બધું કંઈ ખાસ છે નહીં. કંઈ નહીં, હું તો ખાલી ફેમિલી લઈને આવ્યો તો ફરવા. મેં ચાલો જઈ આવીએ. બાકી આવો તમારા ઘરે નાના નાના તમારા છોકરા હોય તો આવો મેળામાં ફરાવો બધાને. છોકરાઓ ખુશ થશે વળી, બીજું કંઈ છે નહીં. બાકી તો જોઈ શકો છો પેલો આ ચકડોળ. તો અત્યારે હું આવી ગયો બહાર. તો અહીં હવે આપણે વિડીયો એન્ડ કરીએ. બાકી તમે બતાવો, કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવો બ્લોગ લાગ્યો. કમેન્ટ કરીને જણાવજો બધા. અંદર તો પેલા સ્પીકરો બધા રાઈડ પાસે છે ને બે સ્પીકર મૂક્યા છે. તો છે ને સોંગ વાગતું હતું ને એટલે પછી મેં મારે ત્યાંથી કશું બોલાયું ના, કેમ કે બોલત તો પછી પેલું સોંગ કોપીરાઇટ ક્લેમ થઈ મેં થાત ને, એટલે પછી મેં ખાલી સિનેમેટિક અલગ અલગ વિડીયો લઈ લીધા છે, તમે જોયા હશો. તો હવે ઉપર એમાં મમ્મી લોકો આવે, હજુ તો મેળાના અંદર જ છે લોકો. આને જ કહેવાય રોયલ મેળો, ધ રોયલ મેળો. ઠીક છે. બાકી એન્ટ્રી ગેટ બી બહુ જોરદાર છે ભાઈ. આખું મહેલ ટાઈપનું બનાવ્યું છે બહારથી અને અંદર આવીએ તો બહુ નાનું ગ્રાઉન્ડ લાગે છે. આ તો કંઈ ના, તો ગરમી લાગે છે. તો બહાર નીકળે તો ઠંડી લાગે, કેમ કે તો ઠંડી છે ને. તો બસ કહેતા રહેજો તમે કમેન્ટ કરીને કેવું લાગ્યું વ્લોગ. હવે આપણે આવું સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલુ કરીએ ધીરે ધીરે વ્લોગ બનાવવાનું. મેં ખાસા 1.5-2 મહિના પછી આ વ્લોગ શૂટ કરીને અપલોડ કરું છું. બીજું કંઈ હવે કંઈ નહીં. ગાડી બી મારી બગડી હતી તો મેં બનાવી દીધી. હવે તો બેટરી નવી નાખી દીધી, સર્વિસ કરાવી દીધો. હવે તો કંઈ પ્રોબ્લેમ નહીં, એક જ સ્ટાર્ટર વાગી જાય. બાકી સ્ટાર્ટરનું પ્રોબ્લેમ હતું એ બધું બની ગયું. હવે કંઈ ના, નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. બાકી આ વ્લોગ કેવું લાગ્યું ચાલો હવે મળીએ. મેળા બધું બંધ થઈ ગયું લાગે. ચાલો આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ. કેવું લાગ્યું તમે કમેન્ટ બતાવજો.